Hello friends, in today's lecture we will discuss about cost estimation in arc welding. તો આપણે arc welding જે છે એની અંદર કયા કયા કોસ્ટ ઇન્વોલ્વ થાય છે એના વિશે આપણે ડિસ્કસ કરવાની છે. તો મિત્રો તમને ખબર છે arc welding વિશે તમે ઓલરેડી મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ની અંદર ભણી ગયા છો, બરોબર છે. તો arc welding માં કયા કયા કોસ્ટ ઇન્વોલ્વ થાય છે? તો સૌથી પહેલા તો આપણે arc welding ની અંદર શાનો યુઝ કરીએ છીએ? ઇલેક્ટ્રોડ નો યુઝ કરીએ છીએ. આ ઇલેક્ટ્રોડ છે, ઓકે. તો ઇલેક્ટ્રોડ નો કોસ્ટ જે છે એને એનું કન્ઝમ્પશન જે છે, બરોબર, એ આપણે આની અંદર મટીરીયલ કોસ્ટ ની અંદર ઇન્વોલ્વ કરીશું, ઓકે. તો પહેલા તો ઇલેક્ટ્રોડ નો કોસ્ટ હશે. સેકન્ડ વસ્તુ, આપણે વેલ્ડિંગ કરવા માટે શાની જરૂર પડે છે? લેબરની જરૂર પડે છે, બરોબર છે. મેઇન પાવરની જરૂર પડે છે. તો એ મેઇન પાવર જે છે એને પણ તમારે અમુક પેમેન્ટ કરવું પડશે, બરોબર છે. તો એ કોસ્ટ જે છે એ શાની અંદર ઇન્વોલ્વ હશે? તો એ કોસ્ટ જે છે એ લેબર કોસ્ટમાં આપણે ઇન્વોલ્વ કરીએ છીએ. એના પછી થર્ડ વન છે ઓવરહેડ કોસ્ટ, બરોબર છે. ફેક્ટરીની અંદર આપણે ફેક્ટરી હોય તો એનું આપણે રેન્ટ ચૂકવવું પડે, બરોબર છે. તો એ આપણે ગણીશું ફેક્ટરી ઓવરહેડની અંદર, ઓકે. તો રેન્ટ આપણે જે ચૂકવીએ છીએ એ ફેક્ટરી ઓવરહેડની અંદર આવશે. એના પછી આપણે પાવર જે યુઝ કરીએ છીએ વેલ્ડિંગ કરવા માટે પણ અને બીજા કામ માટે આપણે પાવરનું જે કન્ઝમ્પશન કરીએ છીએ એનો જે કોસ્ટ છે એ પણ શાની અંદર આવશે? તો એ પણ આપણે ઓવરહેડ કોસ્ટની અંદર મિસેલેનિયસ કોસ્ટમાં પણ તમે ઇન્વોલ્વ કરી શકો છો. પાવર કોસ્ટ એટલે શું? તો પાવર કોસ્ટ એટલે આપણે ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગ કરતા હોય તો એ વખતે આપણે શું કરીએ છીએ? પાવર કન્ઝમ્પશન થાય છે. અને પાવર કન્ઝમ્પશન થાય છે તો એનો જે કોસ્ટ છે એ આપણે ગણીશું પાવર કોસ્ટની અંદર, ઓકે. એના પછી આપણે ફિનિશિંગ અને પોસ્ટ વેલ્ડિંગ કોસ્ટ જે છે એની પણ આપણે વાત કરવાની છે. તો ફિનિશિંગ અને પોસ્ટ વેલ્ડિંગ કોસ્ટ એની આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે ફિનિશિંગ અને પોસ્ટ વેલ્ડિંગ કોસ્ટમાં કયા કયા કોસ્ટનો ઇન્વોલ્વ થશે. તો આપણે વેલ્ડિંગ કર્યા પછી સ્ટ્રેસને રિલીવ કરવા માટે આપણે જે પ્રોસેસ કરીએ છીએ, સ્ટ્રેસ જે છે એને રિલીવ કરવા માટે આપણે જે પ્રોસેસ કરીએ છીએ જેવી કે એનેલિંગ છે, નોર્મલિંગ છે, બરોબર છે. તો એ આપણે જે પ્રોસેસ કરીએ છીએ એનો જે કોસ્ટ છે, બરોબર છે, એ પ્રોસેસમાં જે મેઇન પાવર યુઝ થાય છે એનો જે કોસ્ટ છે એ આપણે શાની અંદર ઇન્વોલ્વ કરીશું? ફિનિશિંગ કોસ્ટની અંદર ઇન્વોલ્વ કરીશું. તો આપણે મેઇન કોસ્ટ એસ્ટિમેશન કરતી વખતે વેલ્ડિંગની અંદર જે કોસ્ટ થાય છે, બરોબર છે, એનું આજે ડિસ્કશન કરવાની છે. તો ફર્સ્ટ વન આપણે શાનો કોસ્ટ થશે? તો આપણે અહીંયા લખીએ પહેલા તો કોસ્ટ એસ્ટિમેશન ઇન વેલ્ડિંગ. તો આપણે વેલ્ડિંગ કરીએ છીએ તો આપણે કોઈ બી જગ્યાએ ફેબ્રિકેશનનું કોઈ કામ લઈએ તો ફેબ્રિકેશનનું કામ લેતા પહેલા આપણે શું કરીએ છીએ? એનો કોસ્ટ જે છે એ એસ્ટિમેટ કરીશું કે કેટલા મીટર આપણે વેલ્ડિંગ કરવાનું છે, બરોબર છે, કેટલું મેન પાવર જોઈશે, કેટલું પાવર કન્ઝમ્પશન થશે, બરોબર છે, પ્લસ તમારો જે પ્રોફિટ છે એ ઇન્વોલ્વ કરી અને તમે શું કરો છો? તો એને એક એસ્ટિમેટ આપશો, બરોબર છે. તો એને આપણે કહીએ છીએ કોસ્ટ એસ્ટિમેટિંગ ઇન વેલ્ડિંગ, બરોબર છે. તો વેલ્ડિંગની અંદર કયા કયા કોસ્ટ ઇન્વોલ્વ થાય છે? તો ફર્સ્ટ વન છે કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ. જે આપણે ઇલેક્ટ્રોડ યુઝ કરીએ છીએ એનો જે કોસ્ટ છે એ ફર્સ્ટ વન છે કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ, બરોબર છે. ઇલેક્ટ્રોડનું જે કન્ઝમ્પશન થાય છે, બરોબર, એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો એ ડિપેન્ડ કરે છે તમારે કેટલા મીટર વેલ્ડિંગ કરવાનું છે, બરોબર છે. તમારે જેટલા મીટર વધારે વેલ્ડિંગ કરવાનું હશે એટલું આ કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ જે છે એ કેવો આવશે? વધારે આવશે, ઓકે. સેકન્ડ વન છે કોસ્ટ ઓફ લેબર, બરોબર, મીન્સ કે લેબર કોસ્ટ. ઓકે. તો વેલ્ડિંગ કરવા માટે આપણે જે વેલ્ડર છે, હવે તમને એવું થાય કે સાહેબ કોઈ બી કોમન મેન વેલ્ડિંગ કરી શકે? તો વેલ્ડિંગ નું જે સ્કિલ છે એના માટે વેલ્ડરનો કોર્સ આવે છે, બરોબર છે. એવા કોર્સ વાળા જે માણસો છે એ જ તમારે પરફેક્ટ વેલ્ડિંગ કરી શકે છે. આપણે બી વેલ્ડિંગ કરીએ છીએ પણ આપણે જે વેલ્ડિંગ કરીશું એ એટલું પરફેક્ટ નહીં હોય. તો જે વેલ્ડર આપણે જે કોર્સ કરેલો વેલ્ડર જે છે, બરોબર છે, જે સર્ટિફાઈડ વેલ્ડર છે એને આપણે લાવીશું તો એનો જે ચાર્જ છે એ વધારે હશે. તો લેબર કોસ્ટ છે એને આપણે જે બી પેમેન્ટ કરીએ છીએ એ પેમેન્ટ બે રીતે કરી શકીએ. યા તો આપણે વેલ્ડરને મંથલી પેમેન્ટ આપીએ, બરોબર. જો તમારે ફેબ્રિકેશનનું કામ વધારે હોય તો આપણે એને પેમેન્ટ કેવું કરીએ છીએ? મંથલી કરીશું કે ભાઈ તને મંથલી આટલી સેલરી મળશે, ઓકે. પણ આપણે જો એને જોબ વર્ક કરતા હોઈએ, બરોબર છે, તો તમને કોઈ પ્રોજેક્ટ મળે છે એના આધારે આપણે શું કરીએ છીએ? એને ચાર્જ ચૂકવીએ છીએ. તો વેલ્ડરનો જે કોસ્ટ છે એ કઈ રીતે હોય? તો એને 8 કલાક વેલ્ડિંગ કર્યું તો 8 કલાક વેલ્ડિંગ કર્યું તો એ પ્રમાણે એને કોસ્ટ આપણે ચૂકવીએ છીએ. એમાં પણ બે રીતે આપણે એને પેમેન્ટ કરી શકીએ.
એક છે એને કામ પરથી કે આટલું તારે વેલ્ડિંગ કરવાનું છે, મટીરીયલનો ખર્ચો હું આપીશ, બરોબર, તારે ખાલી વેલ્ડિંગ કરવાનું છે, એ વેલ્ડિંગ કરવાનું તને મજૂરીનો જે ખર્ચ છે એ મળી જશે. બીજી વસ્તુ એ છે કે એને કેટલા કલાક કામ કરે છે એના પરથી પણ આપણે લેબર કોસ્ટ છે એ એસ્ટિમેટ કરી શકીએ છીએ. તો એસ્ટિમેટ બે રીતે કરી શકાય. એક છે એને આપણે આખું વર્ક બતાવી દઈશું કે આટલું વેલ્ડિંગ કરવાનું છે ને એના આધારે તમને એ ફિક્સ કરી દેશે કે મારો આટલો મજૂરી ખર્ચ થશે. સેકન્ડ વસ્તુ એ છે કે એમ કે હું કલાક પ્રમાણે જઈશ, બરોબર છે, 8 કલાક કામ કરીશ, એ પ્રમાણે કલાક દીઠ મને આટલા પૈસા આપજો, બરોબર છે. તો એ આવશે લેબર કોસ્ટ ની અંદર. થર્ડ વન છે પાવર કોસ્ટ. તો આર્ક વેલ્ડિંગ ને બધું આપણે આર્ક વેલ્ડિંગ કરતા હોઈએ, પાવર કોસ્ટ જે છે એ શાની અંદર આવશે? તો એ આપણે આર્ક વેલ્ડિંગ કરતા હશું એની અંદર આવશે, બરોબર છે. ગેસ વેલ્ડિંગ ની અંદર પાવર કન્ઝમ્પશન છે એ થશે નહીં, બરોબર છે. તો આર્ક વેલ્ડિંગ જે કરતા હોઈએ તો એની અંદર પાવર કોસ્ટ જે છે એ આપણે ઇન્વોલ્વ કરવાનો છે. એના પછી છે અલગ અલગ ઓવરહેડ જે કોસ્ટ છે એ બરોબર છે. ઓવરહેડ કોસ્ટ ની અંદર આપણે વાત કરીએ તો આપણે વેલ્ડિંગ કરવા માટે જે જીગ જે આપણે વેલ્ડિંગ કરવા માટે ફિક્સરનો યુઝ કરીએ છીએ, મીન્સ કે પાર્ટ જે છે, બંને પાર્ટ જે છે એને લોડ કરવા માટે આપણે શાનો યુઝ કરીએ છીએ? ફિક્સરનો યુઝ કરીએ છીએ. તો ફિક્સરના અને એ જે કોસ્ટ છે એ શાની અંદર આવશે? ઓવરહેડ કોસ્ટની અંદર આવશે. એના પછી ફિફ્થ વન છે ફિનિશિંગ એન્ડ પોસ્ટ વેલ્ડિંગ કોસ્ટ. મીન્સ કે ફિનિશિંગ અને પોસ્ટ વેલ્ડિંગ નો જે ખર્ચો છે, બરોબર છે. પોસ્ટ વેલ્ડિંગ અને પ્રી વેલ્ડિંગ આ બંનેમાં ફરક શું છે? તો તમે વેલ્ડિંગ કર્યા પહેલા, વેલ્ડિંગ આપણે કરીએ એના પહેલા આપણે જે ખર્ચો કરીએ છીએ એને આપણે કહીએ છીએ પ્રી વેલ્ડિંગ કોસ્ટ. અને પોસ્ટ વેલ્ડિંગ એટલે વેલ્ડિંગ થયા પછી એમાં સ્ટ્રેસ રિલીવ કરવા માટે અને ફિનિશિંગ કરવા માટે આપણે જે ખર્ચો કરીએ છીએ એ આવશે ફિનિશિંગ એન્ડ પોસ્ટ વેલ્ડિંગ કોસ્ટમાં. ઓકે, તો ફર્સ્ટ વન આપણે જોઈએ. ફર્સ્ટ વન આપણે જોઈએ તો અહીંયા ફર્સ્ટ વન આપણે શું જોઈશું? કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ, બરોબર છે. તો કોસ્ટ ઓફ વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ જે છે એના વિશે આપણે ડિસ્કસ કરવાની છે, બરોબર છે. જોઈ લઈએ આપણે. તો અહીંયા કોસ્ટ ઓફ વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ, તો વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ નો જે કોસ્ટ છે એનું એસ્ટિમેશન આપણે કઈ રીતે કરીશું? તો જનરલી જો અહીંયા આગળ સૌથી પહેલા તો આ જે ઇલેક્ટ્રોડ છે, બરોબર છે, એની જે લેન્થ છે, બરોબર, એ લેન્થ આપણે જનરલી mm ની અંદર આપેલી હોય છે. આની આપણે લેન્થ જોઈએ તો 330 mm જેટલી છે, બરોબર, મીન્સ કે 33 સેન્ટીમીટર, બરોબર. એમાંથી તમે અહીંયા જોઈ શકો છો કે આટલો જે પોર્શન છે, પાછળનો જે પોર્શન છે, જે કેવો છે, આપણે વેલ્ડિંગ કરતા હોઈએ તો વેલ્ડિંગ કર્યા પછી આ જે પાછળનો જે પોર્શન છે, બરોબર, અહીંયા આગળ પાછળનો જે પોર્શન આટલો, બરોબર, એ શું થશે? તો એ આપણે વેસ્ટ જશે, બરોબર છે. જે વેસ્ટ જાય છે એને આપણે શું કહીએ છીએ? સ્ટોપ લોસ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્ટોપ લોસ. ઓકે, તો આટલો જે પાછળનો જે પોર્શન જે છે એ વેસ્ટ જાય છે. 33 સેન્ટીમીટરનો ઇલેક્ટ્રોડ હોય એમાંથી 3 સેન્ટીમીટર જે છે એ શું જાય છે? વેસ્ટ જાય છે. જે વેસ્ટ જાય છે એને આપણે કહીએ છીએ સ્ટોપ લોસ, બરોબર છે. તો હવે કન્ઝમ્પશન ઓફ ઇલેક્ટ્રોડ કેટલું થશે? તો કન્ઝમ્પશન ઓફ ઇલેક્ટ્રોડનું કન્ઝમ્પશન કેટલું થશે? બરોબર છે. તો આપણે અહીંયા જે લેન્થ છે ઇલેક્ટ્રોડની એ અહીંયા લઈએ છે, બરોબર છે. તો રેટ ઓફ કન્ઝમ્પશન of electrode, બરોબર છે. એ શામાં આવશે? ઇન મીટર. શામાં આવશે? ઇન મીટર, બરોબર છે. મલ્ટીપ્લાય બાય લેન્થ ઓફ વેલ્ડિંગ. વેલ્ડિંગની લેન્થ કેટલી છે? અહીંયા રેટ ઓફ ઇલેક્ટ્રોડ કન્ઝમ્પશન ઇન મીટર પર મીટર ઓફ વેલ્ડિંગ આવશે, બરોબર છે. મીન્સ કે આ શું કહેવા માંગે છે કે આપણે અહીંયા
ધારો કે મારે 5 મીટર જેટલું વેલ્ડિંગ કરવાનું છે, બરોબર છે, તો લેન્થ ઓફ વેલ્ડિંગ છે એ કેટલી આવશે? 5 મીટર આવશે. અને અહીંયા રેટ ઓફ કન્ઝમ્પશન ઓફ ઇલેક્ટ્રોડ ઇન મીટર, બરોબર, મીન્સ કે અહીંયા આપણે આ 33 સેન્ટીમીટર માંથી આપણે 30 સેન્ટીમીટર જેટલો આ યુઝ કરીએ છીએ, બરોબર છે, તો એને આપણે 30 સેન્ટીમીટર મીટરમાં કરીશું તો 0.3 મીટર યુઝ થાય છે. હવે આપણે 5 મીટર વેલ્ડ કરવાનું છે, તો આવા કેટલા ઇલેક્ટ્રોડ જોઈએ છે, બરોબર છે, તો 5 મીટર વેલ્ડિંગ કરવા માટે આપણે ધારો કે આ 0.3 ની અંદર 0.3 મીટર વેલ્ડિંગ કરીએ છીએ, 0.3 મીટર ઇલેક્ટ્રોડ છે, તો એમાંથી વેલ્ડિંગ જે થાય છે, બરોબર છે, એ કેટલું થાય છે? 0.5 મીટર જેટલું થાય છે, બરોબર છે, તો એટલું વેલ્ડિંગ થાય છે. તો એ રીતે આપણે અહીંયા રેટ ઓફ કન્ઝમ્પશન ઓફ ઇલેક્ટ્રોડ, આપણે અહીંયા જેટલા બી ઇલેક્ટ્રોડ વાપર્યા છે, એક ઇલેક્ટ્રોડની લેન્થ કેટલી છે? 0.3 મીટર છે, બરોબર. આપણે 5 મીટરનું વેલ્ડિંગ કરવું છે, તો એ પ્રમાણે તમારે શું કરવું પડશે? જેટલા બી ઇલેક્ટ્રોડ છે, નંબર ઓફ ઇલેક્ટ્રોડ આપણે 10 કે 12 કે જેટલા બી ઇલેક્ટ્રોડ યુઝ થાય એ ઇલેક્ટ્રોડ મલ્ટીપ્લાય બાય ઇલેક્ટ્રોડની લેન્થ કરશો એટલે તમને રેટ ઓફ કન્ઝમ્પશન ઓફ ઇલેક્ટ્રોડ ઇન મીટરમાં મળી જશે, બરોબર છે. અને આપણે શું કરવાનું છે? લેન્થ ઓફ વેલ્ડિંગ, બરોબર છે, વેલ્ડિંગની જે લેન્થ છે એના વડે મલ્ટીપ્લાય કરીશું એટલે લેન્થ ઓફ વેલ્ડિંગ અને પર મીટર વેલ્ડ છે એ મીટર ઓફ વેલ્ડિંગ જે છે એ કેન્સલ આઉટ થઈ જશે અને તમને શું મળશે? રેટ ઓફ ઇલેક્ટ્રોડ કન્ઝમ્પશન ઇન મીટરમાં મળી જશે. ઓકે, હવે આપણે જો આ તો આપણે ઇલેક્ટ્રોડનો કન્ઝમ્પશન રેટ મળ્યો, આપણે કોસ્ટ નક્કી કરવો હોય કે કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ, તો કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ આપણે નક્કી કરવો હોય તો કઈ રીતે નક્કી કરીશું? તો સિમ્પલ છે, આપણે જેટલું કન્ઝમ્પશન કર્યું, જેટલા ઇલેક્ટ્રોડનું કન્ઝમ્પશન કર્યું, બરોબર છે, એ કન્ઝમ્પશન ઓફ ઇલેક્ટ્રોડ અને મલ્ટીપ્લાય બાય શું કરીશું? ઇલેક્ટ્રોડનો કોસ્ટ ઇન મીટર, બરોબર છે. તો તમને આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરશો એટલે તમને શું મળશે? કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ, બરોબર છે, ટોટલ કેટલા ઇલેક્ટ્રોડનો કોસ્ટ જે છે એ તમને મળી જશે. આની સિવાય આપણે અહીંયા વેલ્ડિંગ કરીએ છીએ તો તમને ખબર છે કે હવે આપણે વેલ્ડિંગ કરતા હોઈએ તો વેલ્ડિંગ કર્યા પછી આની અંદર શું થાય છે? તો એક તો મેં તમને લોસ કીધો કે અહીંયા સ્ટોપ લોસ થાય છે, આના સિવાય બીજા કયા લોસ થાય છે? તો આના સિવાય બીજા બે લોસ થાય છે. કયા લોસ છે? એક તો જે છે એ કોટિંગ વેટ છે એ, અને બીજો છે સ્પેટર લોસ. સ્પેટર લોસ એટલે શું? આની ઉપર આપણે આ જે ઇલેક્ટ્રોડ છે એની ઉપર કોટિંગ કરેલું છે. શું કરેલું છે? કોટિંગ કરેલું છે, બરોબર છે. એ કોટિંગ જે કરેલું છે એને આપણે કહીએ છીએ ફ્લક્સ કોટિંગ. એને શું કહીએ છીએ? ફ્લક્સ કોટિંગ. અને એ શું કરે છે? તો એ આપણે વેલ્ડિંગને ઓક્સિડેશન થતા બચાવે છે, બરોબર. આપણે ઓક્સિડેશન જે છે એનાથી તમને આપણે વેલ્ડિંગનો જે પોર્શન છે એનો ઓક્સિડેશન થતા અટકાવે છે, બરોબર છે. હવે તમને ખબર છે કે આપણે આર્ક વેલ્ડિંગ કરીએ છીએ તો આર્ક વેલ્ડિંગમાં શું થશે? સ્પેટર્સ ઉઠશે, બરોબર છે. તો એ સ્પેટર્સ જે છે એ સ્પેટર ઉઠશે તો એના અંદર પણ અમુક મટીરીયલ જે છે એ લોસ થશે. તો સ્પેટર લોસ જે છે એ પણ આપણે શું કરવું પડે છે? કન્સિડર કરવો પડે છે. ઓકે, તો આપણે અહીંયા વાત કરી કન્ઝમ્પશન ઓફ ઇલેક્ટ્રોડની. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે લેબર કોસ્ટ. તો અહીંયા લેબર કોસ્ટની આપણે વાત કરીએ તો મેં તમને કીધું એવું લેબર કોસ્ટ જે છે, લેબર જે છે એ શાના આધારે પૈસા લેશે? તો બે પ્રમાણે લે. વેલ્ડિંગ ટાઈમ, એને જેટલું વેલ્ડિંગ કર્યું એના આધારે. તો અહીંયા આપણે વેલ્ડિંગ ટાઈમ નક્કી કરવો હોય તો કઈ રીતે નક્કી કરીશું? તો એક ઇક્વેશન છે, તમે લોકો ઓલરેડી એપ્લાઇડ મિકેનિક્સમાં ભણી ગયા કે ભાઈ સ્પીડ શું થાય? તો કે ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ. ઝડપ બરાબર શું થાય? તો કાપેલું અંતર ભાગ્યા એ અંતર કાપવા માટે લાગતો સમય, બરોબર. એના પ્રમાણે કરશું તો સ્પીડ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ તમને મળશે. હવે આપણે અહીંયા શું જોઈએ છે? વેલ્ડિંગ ટાઈમ જોઈએ છે. તો ટાઈમને તમે કરતા બનાવી દો. તો ટાઈમને કરતા બનાવીશું તો શું આવશે? ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય સ્પીડ. હવે આ ડિસ્ટન્સ એટલે શું? તો ડિસ્ટન્સ એટલે કયું ડિસ્ટન્સ હોય? વેલ્ડિંગ જે કરીએ છીએ આપણે, બરોબર છે, વેલ્ડિંગની જે લેન્થ છે એ જ ડિસ્ટન્સ બતાવે છે. તો અહીંયા આવશે વેલ્ડિંગ લેન્થ ઇન મીટર, બરોબર છે. કેટલા મીટર વેલ્ડ કર્યું છે? તો વેલ્ડિંગ લેન્થ ઇન મીટર. અને સ્પીડ જે છે એ શાની સ્પીડ લેવાની છે આપણે? વેલ્ડિંગ સ્પીડ પર અવર. એક અવરની અંદર કેટલી સ્પીડ છે, બરોબર છે, તો એ વેલ્ડિંગ સ્પીડ તમારે લેવાની છે. તો એના આધારે તમને શું મળશે? વેલ્ડિંગ ટાઈમ જે છે એ મળી જશે
બરાબર છે. તો વેલ્ડિંગ ટાઈમનું કેલ્ક્યુલેશન તમારે આ પ્રમાણે કરવાનું છે. હવે આપણે લેબર કોસ્ટ છે એ નક્કી કરવો હોય તો કઈ રીતે કરીશું? તો વેલ્ડિંગ ટાઈમ પર અવર, વેલ્ડિંગ ટાઈમ પર અવર, બરોબર છે. વેલ્ડિંગ ટાઈમ પર અવર, આપણે પર અવર અહીંયા વેલ્ડિંગ ટાઈમ નક્કી કર્યો. ઓકે. અને બીજું લેબર કેટલા કલાક કામ કર્યું એ, બરોબર છે. તો લેબર કોસ્ટ પર અવર. તો પર અવર આપણે લેબરને કેટલો ચાર્જ આપીએ છીએ એ બંનેનો તમે મલ્ટીપ્લિકેશન કરશો એટલે તમને શું મળશે? લેબર કોસ્ટ જે છે એ મળી જશે. બરાબર. તમે એને 1 કલાકના 80 રૂપિયા આપતા હોય તો 1 કલાકના 80 રૂપિયા, બરાબર છે. અને અહીંયા વેલ્ડિંગ ટાઈમ જે છે એ તમારે પર અવરની અંદર લેવાનો છે. ઓકે. તો લેબરનો જે રેટ છે એ પણ તમારે પર અવરમાં લેવાનો છે. હવે થર્ડ વન આપણે જોઈએ પાવર કોસ્ટ. તો પાવર કોસ્ટની અંદર શું કરવાનું છે? આપણે વેલ્ડિંગ કરતા હોઈએ આર્ક વેલ્ડિંગમાં, તો આર્ક વેલ્ડિંગની અંદર પાવર જે છે એ કન્ઝ્યુમ થશે. અને તમને ખબર છે કે આર્ક વેલ્ડિંગમાં શું આવશે? ટ્રાન્સફોર્મર આવશે. જેથી આપણે આર્ક વેલ્ડિંગ કરતા હોય તો ત્યાં આગળ હાઈ વોલ્ટેજ આપણે સપ્લાય કરવાનો છે, બરોબર છે. તો ટ્રાન્સફોર્મરનું કામ જ એ છે, બરોબર છે, વોલ્ટેજની અંદર વેરિએશન કરવાનું. ઓકે. તો ટ્રાન્સફોર્મરની જે એફિશિયન્સી જે છે એ પણ આપણે આની અંદર લેવી પડશે, બરોબર છે. તો ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી જે છે એ તમને આપણે વેલ્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે પરચેસ કરવા જઈએ એ વખતે એફિશિયન્સી તમને કહે કે 60% કે 70% એફિશિયન્સી છે, બરોબર છે. તો એ પ્રમાણે પાવર કન્ઝમ્પશન છે એ કેવું આવશે? એમાં પણ વેરિએશન આવશે. તો પાવર કોસ્ટ જે છે ઇઝ ઇક્વલ ટુ શું થશે? પાવર કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો પાવર કન્ઝમ્પશન જે છે એ જનરલી આપણે જે બિલ આવે છે એ શામાં આવશે? કિલોવોટ અવરમાં આવશે, બરોબર છે. તો પાવર કન્ઝમ્પશન જે છે એ કિલોવોટ અવરની અંદર આવે. તો આપણે પાવર કન્ઝમ્પશન નક્કી કરવું હોય તો પાવર કન્ઝમ્પશન જે છે એને નીચે લખશું કિલોવોટ અવર. હવે તમને ખબર છે કે પાવરનું એક ઇક્વેશન જે ફોર્મ્યુલા છે કે P બરાબર VI, બરોબર છે. તો અહીંયા બી તમારે ઉપર શું આવશે? V મલ્ટીપ્લાય બાય I આવશે. નીચે તમારે લખવાનું છે E upon 100 મલ્ટીપ્લાય બાય 1000. દરેક ટર્મ જે છે તમને સમજાઈ દઉં. અહીંયા V જે છે એ શું છે? વોલ્ટેજ છે. I જે છે એ કરંટ છે. E છે એ શું બતાવે છે? ટ્રાન્સફોર્મર એફિશિયન્સી. હવે અહીંયા એફિશિયન્સી જે છે એ તમને 60% અથવા તો 70% આપેલી હોય તો તમારે પર્સન્ટેજને કન્વર્ટ કરવું પડે, બરોબર છે, નંબરમાં. એટલે આપણે અહીંયા 100 વડે શું કર્યું છે? ડિવાઈડ કર્યું છે. અને અહીંયા પાવર કન્ઝમ્પશન છે ને કિલોવોટમાં છે, બરોબર છે. એટલે અહીંયા આપણે શું, અહીંયા વોટ છે અને કિલોવોટમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કર્યું છે? 1000 વડે ડિવાઈડ કર્યું છે, બરોબર છે. તો પાવર કન્ઝમ્પશન છે કોની પર ડિપેન્ડ કરે છે? તો એ પણ ડિપેન્ડ કરે છે વેલ્ડિંગ ટાઈમ ઉપર, બરોબર છે. તો અહીંયા આપણે મલ્ટીપ્લાય કરીશું વેલ્ડિંગ ટાઈમ. વેલ્ડિંગ ટાઈમ પર અવર. 1 કલાકની તમે જે વેલ્ડિંગનો જે ટાઈમ છે એ તમારે શું કરવાનો છે? અવરમાં કન્વર્ટ કરવાનો છે. કેમ? કેમ કે અહીંયા શું છે? કિલોવોટ અવર છે. એટલે આપણે જે બી પાવર કન્ઝમ્પશન થાય છે, બરોબર, એ શામાં થશે? તો એ પણ આપણે અવરમાં લેવાનું છે, બરોબર છે. તો અહીંયા E જે છે એ શું બતાવે છે? ટ્રાન્સફોર્મર એફિશિયન્સી. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી બતાવે છે. 70% તમને આપેલી હોય તો તમારે 70 મલ્ટીપ્લાય ડિવાઇડ બાય 100 કરશો એટલે 0.7 જે છે એ આનો આન્સર આપવાનો થઈ જશે, બરોબર છે. તો તમારે વોલ્ટેજ ગણવાના છે, કરંટ ગણવાનો છે, ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી જે છે એ તમને આપેલી હશે, બરોબર છે. અને મલ્ટીપ્લાય બાય તમે 1000 કરશો એટલે તમને પાવર કન્ઝમ્પશન જે છે એ કિલોવોટ અવરની અંદર મળશે. એના પછી આપણે આની અંદર બીજા કયા કોસ્ટ જે છે ગણવાના છે? તો આપણે ગણવાના છે અહીંયા આગળ ઓવરહેડ કોસ્ટ. તો ઓવરહેડ કોસ્ટ ની અંદર આપણે કયા કોસ્ટ ઇન્વોલ્વ કરીએ છીએ? તો ઓવરહેડ કોસ્ટ જે છે તો ઓવરહેડ કોસ્ટ જે છે તમે ફેબ્રિકેશનની શોપ લઈને બેઠા હોય તો ફેબ્રિકેશનની શોપ માટે લઈને બેઠા હશો તો એના માટે શું થશે? એનું રેન્ટ હશે, બરોબર છે. તો રેન્ટ જે છે એ પણ ઓવરહેડ કોસ્ટની અંદર આવશે. પ્લસ આપણે વેલ્ડિંગ મશીન લાયા તો વેલ્ડિંગ મશીનનો શું થશે? ઘસારો થશે. ઘસારો થઈને આપણે શું કહીએ છીએ? ડિપ્રિસિએશન. તો આ જે ડિપ્રિસિએશનનો જે કોસ્ટ છે એ પણ શામાં આવશે? ઓવરહેડ કોસ્ટની અંદર આવશે, બરોબર છે. તો જે ઘસારાનો કોસ્ટ છે એ, બરોબર છે. પછી આપણે જે ફિક્સર યુઝ કરીએ છીએ, બરોબર છે. ફિક્સર કોના માટે? તો બે મટીરીયલને તમારે જોઈન્ટ કરવાના છે. તો જોઈન્ટ કરવા માટે બંને માટેનું લેવલ જે છે મેચ કરવું પડશે,
બરોબર છે. લેવલ જે છે અને લેવલમાં રહે તો વેલ્ડિંગ જે છે તમને સારું મળશે. તો એ આપણે મટીરીયલ જે છે એને ફિક્સ કરીએ છીએ બંને સાઈડથી, બરોબર છે. તો મટીરીયલ જે છે તમારું જે બેઝ મેટલ છે એને ફિક્સ કરવા માટે જેનો યુઝ કરીએ છીએ, જે ક્લેમ્પનો યુઝ કરીએ છીએ એને આપણે કહીએ છીએ ફિક્સર. ઓકે, તો એ ઓવરહેડ કોસ્ટની અંદર આપણે કયા કયા કોસ્ટ ઇન્વોલ્વ કરીશું? તો એક તો પહેલો તો ઘસારાનો કોસ્ટ, જેને આપણે કહીએ છીએ ડિપ્રિસિએશન કોસ્ટ. એના પછી રેન્ટ, બરોબર છે. આપણે કોઈ શેડ લીધો હોય ભાડે તો કે રેન્ટ જે છે એ પણ આની અંદર ઇન્વોલ્વ થશે. એના પછી આપણે ઇન્વોલ્વ કરીએ છીએ વેલ્ડિંગ ફિક્સર્સ. તો આપણે જે ફિક્સર્સનો યુઝ કરીએ છીએ એનો જે કોસ્ટ છે એ પણ આપણે શાની અંદર ઇન્વોલ્વ કરીશું? તો એ ઇન્વોલ્વ થશે ઓવરહેડ કોસ્ટની અંદર. એના પછી આપણે મેન્ટેનન્સ, બરોબર છે. મેન્ટેનન્સનો જે ખર્ચો છે એ પણ આપણે આની અંદર ઇન્વોલ્વ કરીશું. વેલ્ડિંગ મશીન બગડી ગયું તો એનું આપણે મેન્ટેનન્સ કરીએ છીએ, તો એ મેન્ટેનન્સનો જે કોસ્ટ છે એ પણ શામાં આવશે? ઓવરહેડ કોસ્ટની અંદર આવશે, બરોબર છે. તો આ જે વસ્તુ છે એ બધી શામાં આવશે? ઓવરહેડ કોસ્ટની અંદર આવશે. ઓકે, હવે સ્પેટર્સ ઉડે હોય તો સ્પેટર્સને રિમૂવ કરવા માટે આપણે ચીઝલથી શું કરીએ છીએ? એની ઉપર મશીનિંગ કરીએ છીએ, બરોબર. તો એ બધા કોસ્ટ છે, ચીઝલનો અને એ બધા કોસ્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટનો, બધા આપણે ઓવરહેડ કોસ્ટની અંદર ઇન્વોલ્વ કરીશું. હવે નેક્સ્ટ છે લાસ્ટ વન, ફિનિશિંગ એન્ડ પોસ્ટ વેલ્ડિંગ કોસ્ટ. તો ફિનિશિંગ અને પોસ્ટ વેલ્ડિંગ કોસ્ટની અંદર આપણે સાથે એડ કરવાનું છે ફિનિશિંગ એન્ડ પોસ્ટ વેલ્ડિંગ કોસ્ટ. તો ફિનિશિંગ અને પોસ્ટ વેલ્ડિંગ કોસ્ટની અંદર મીન્સ કે આપણે આની માટે અલગથી માણસો રોકવો પડશે. તો એનો જે ચાર્જ છે લેબર ચાર્જ એ તો તમારે આની અંદર ઇન્વોલ્વ કરવાનો છે, બરોબર છે. લેબરનો જે ચાર્જ છે પ્લસ બીજું શું આવશે? તો આપણે જે પ્રોસેસ કરીએ છીએ, એનેલિંગ કરીએ છીએ, નોર્મલાઇઝિંગ કરીએ છીએ, તો એનો જે ચાર્જ છે એ પણ આપણે આની અંદર ઇન્વોલ્વ કરીશું, બરોબર છે. તો એ પ્રોસેસ સ્ટ્રેસ રિલીવિંગ માટેની પ્રોસેસ લખવામાં લખ્યું છે અહીંયા આગળ, સ્ટ્રેસ રિલીવિંગ પ્રોસેસીસ. તો આપણે જે પ્રોસેસ કરીએ છીએ એનો જે ચાર્જ છે એ પણ આપણે શાની અંદર ઇન્વોલ્વ કરીએ છીએ? પોસ્ટ વેલ્ડિંગ ઓપરેશનની અંદર ઇન્વોલ્વ કરીએ છીએ. તો આટલો જે કોસ્ટ જે છે, બરોબર છે, આપણે કોસ્ટ એસ્ટિમેટિંગ ઇન વેલ્ડિંગની અંદર આપણે જ્યારે કોસ્ટ એસ્ટિમેટ કરતા હોય તો આટલા બધા આપણા કોસ્ટ જે છે એ આપણે આની અંદર કન્સિડર કરવાના છે. મિત્રો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ગેસ વેલ્ડિંગ જે છે એના વિશે ડિસ્કસ કરીશું. ગેસ વેલ્ડિંગની અંદર કયા કયા કોસ્ટ એસ્ટિમેશન કરવાના છે, ગેસ વેલ્ડિંગની અંદર કયા કયા ગેસનો યુઝ થાય છે, બરોબર છે. એની અંદર લેબર ચાર્જ છે કે લેબરનો જે કોસ્ટ છે કઈ રીતે ઇન્વોલ્વ થાય છે, આ બધાની આપણે ડિસ્કસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.